અરે આ લાદી કેમ તૂટી ગઈ? તો આ ઠોકીને એ લાદી તોડી નાખી છે. હવે જો એની હારે હું શું કરું છું. ભાઈ ગજબ થઈ ગયો. કા હું થઈ ગયું? ભૂલથી મારથી આ લાદી તૂટી ગઈ. મેં માલિકને કીધું હતું કે હારો કારીગર લાવો. હવે હું જો તને કામથી કઢાવી નાખું. બટા કામેથી હું નહીં, તું નીકળી જઈશ આજ. માલિક, તમે જે કારીગરને લાવ્યા છો એને તમારી લાદી તોડી નાખી છે. એટલે આટલા બધા પૈસા નથી મળતા અને ઈ કારીગર લાદી તોડે છે. મને લાગ્યું કે તું સારો કારીગર છે, પણ તે તો મારું નુકસાન કરાવી નાખ્યું. પણ માલિક, શું થયું? તે મોંઘી લાદીને તોડવાનું શરૂ કરી દીધું. પણ માલિક, જોવો ક્યાં તોડી છે મેં લાદી. માલિક, આને લાદી તોડી હતી, પણ હવે આને લાદી ક્યાં મૂકી દીધી? આ જોવો માલિક, લાદી આને તોડી છે અને વાક મારો કાઢે છે. માલિક, મારી તો તૂટેલી લાદી નહોતી. આ તૂટેલી લાદી આને આયા મૂકી છે. માલિક, આ તૂટેલી લાદી મેં આયા મૂકી છે, પણ હું જ્યારે કામ કરતો હતો ત્યારે આને મારી લાદીને હથોડી મારીને તોડી નાખી હતી. ઠોકીને આ કારીગર તો સાવ સારો છે. તું સાવ નપાવટ છો. હવે તું તારો બધો સામાન પેક કરીને ઘરે જવા દે. ઠોકીનાને મને કામેથી કાઢવો હતો. લે હવે.